નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે નેહા અટારા. સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના બોખીરા વિસ્તારમાં તહેવાર ટાણે જ પાણીના ધાંધિયા. મેળામાં વ્યસ્ત મહાનગરપાલિકાના તંત્ર સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ. પોરબંદરમાં ભાજપના યજ્ઞ સામે કોંગ્રેસ અગ્રણીએ ઠાલવ્યો રોષ. પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કોંગ્રેસની માંગ. રાણાઓના આદિતપરા ગામે જીઓનો ટાવર બંધ થતા મુશ્કેલી. સરપંચ સહિત આગેવાનોએ જીઓ અધિકારીને પાઠવ્યું આવેદન. જેતપુરના નવાગઢમાં કારખાનામાં અચાનક આગ લાગતા ચકચાર. પ્રકાશ ડાયંગમાં આગ લાગવાની ઘટનાથી થયું લાખોનું નુકસાન. પોરબંદર મહાનગરપાલિકા જન્માષ્ટમીના મેળાના આયોજનમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ બોખીરા વિસ્તારના 2000થી વધુ પરિવારો છેલ્લા 8 દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. પોરબંદરમાં એક તરફ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ શહેરના બોખીરા વિસ્તારમાં પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. બોખીરા ખાતે આવેલી આવાસ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના 2000થી વધુ પરિવારો વસવાટ કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 8 દિવસથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું પાણીનું વિતરણ સંપૂર્ણપણે બંધ છે અને પાઇપલાઇનમાં પાણી આવતું નથી. પાણી માટે મહિલાઓ અને બાળકોને વહેલી સવારે 4 વાગ્યાથી હાથમાં બેડા લઈને બહાર નીકળવાની ફરજ પડી રહી છે. ડંકી પર પણ પાણી માટે લાંબી લાઈનો લાગે છે, પરંતુ ત્યાં પણ પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે સ્થાનિકોને મોંઘા ભાવે ટેન્કરનું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. ગરીબ પરિવારો માટે આ વધારાનો ખર્ચ કરવો મુશ્કેલ બની રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીની સમસ્યા અંગે મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. હાલ તંત્ર જન્માષ્ટમીના લોકમેળાના આયોજનમાં વ્યસ્ત હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. જય સિયારામભાઈ. હવે આ છે અમારો આવાસ. હવે અત્યારે અહીંયા પાણીની એટલી તંગી થઈ જાય કે 7, 8 ને 9 દિવસ ત્યાં પાણી નથી આવતા. આજ નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ લોકોને પાણી ભરવા 3જા થી 4થા માળેથી છે નીચે ડંકી આવવું પડે છે. હવે એ આપણા માટે શરમજનક વાત કહેવાય. અને રાત્રિના સમયે રાક્ષસી મચ્છરોનો એવો આતંક છે કે એની કોઈ સીમા જ નથી. કેમ કે 7-8 વાગે તો ઘરના બારી દરવાજા બંધ કરવા પડે છે અને રાત્રિના સમયે સાંજના સમયે કોઈ મહેમાન આવતો હોય તો પણ અમારે ના પાડવું પડે છે કે આવોમાં. કેમ કે રાક્ષસી મચ્છરોનો એટલો ત્રાસ છે ને કે એની કોઈ સીમા જ નથી. અને આ પાણીની સમસ્યા તો એવી થઈ ગઈ છે કે એની શું વાત કહું. અત્યારે તો અમને એમ લાગે છે કે અહીંયા અમે 19મી સદીમાં જીવીએ છીએ. બસ વહેલી તકે અહીંયા પાણીની સમસ્યા દૂર થઈ જાય તો સારું. જય સિયારામ. સ્થાનિકોમાંથી એક જ સવાલ ઉઠી રહ્યો છે કે મેળો બાદમાં પહેલાં પીવાનું પાણી આપો. પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે અને પશુઓ માટે ઘાસચારાની પણ ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે સારા વરસાદ માટે ભાજપ દ્વારા યોજાયેલા યજ્ઞને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે અને કોંગ્રેસના આગેવાને આ યજ્ઞને વખોડી કાઢી જિલ્લાને દુકાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને શહેરીજનોની ચિંતા સતત વધી રહી છે. વરસાદના અભાવે ખેડૂતોનો પાક મુરઝાઈ રહ્યો છે, જ્યારે પશુઓ માટે ઘાસચારાની સમસ્યા પણ ગંભીર બની રહી છે. આ સ્થિતિ વચ્ચે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી સહિત ભાજપના આગેવાનો દ્વારા સારા વરસાદ માટે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરી જિલ્લામાં સારો અને સમયસર વરસાદ વરસે તથા ખેડૂતો સહિત સમગ્ર જનસમુદાય સુખાકારી અને સમૃદ્ધિથી ભરપૂર બને તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. જોકે ભાજપના આ યજ્ઞને લઈને કોંગ્રેસના આગેવાન નાથાભાઈ ઓડેદરાએ ભારે વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે એક તરફ મોંઘા ભાવના બિયારણ અને ખાતરથી વાવેલો ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે,
તો બીજી તરફ ગરમી અને પીવાના પાણીની સંભવિત તંગીને લઈને લોકો ચિંતિત છે. કોંગ્રેસ આગેવાને આક્ષેપ કર્યો કે આવી ગંભીર પરિસ્થિતિમાં આગોતરા આયોજન અને નક્કર રાહત પગલાં ભરવાને બદલે શાસક પક્ષ દ્વારા હવન પૂજનોનો સહારો લેવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે સરકાર સમક્ષ પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત આપવા, સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરવા અને ઘાસચારાની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. તમે 2 દિવસ પહેલા જિલ્લા ભાજપે હવન કરી અને વરસાદની ભગવાન પાસે માગણી કરી છે અને ક્યાંક ને ક્યાંક એવી ચર્ચા છે કે ખેડૂતને ભગવાન ભરોસે તો રામ ભરોસે મૂકી દીધા. આ બાબત તમારું શું કહેવું છે? અત્યારે ખરેખર તો હું તમને કહું ને કે ચેતનાબેન તિવારી છેલ્લે ને ભાજપના કેબિનેટ મંત્રી સુધી બહેને કહું કે આ હવન કરાવે ને એમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ હોય એમાં હવનમાં ન બાર હતા ને કહી બે હાથ એને હરમ નથી થતી એને. હા, અત્યારે હવન કરવાનો ટાઈમ છે કે સરકારની અંદર તમે બેઠા હોય, તમારી જવાબદારી આવે, મુખ્યમંત્રી તમારો, તમે યશસ્વી વડાપ્રધાન તમારા, અને તમે એને ખોટા મૂકી વાહવાય તો કરો. જ્યારે કે દિલ્હી ગયા ગયા તો તાત્કાલિક ખેડૂતને દુકાળ જાહેર કરીને એને સહાય કરો ને. અત્યારે પશુ મરી રહ્યા છે ગામે ગામ, તો એના માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈએ. એના બદલે આ લોકો નાટક કરીને હવનને નાટક કરીને આ તો ચંદાચોર, આ રામને નથી મૂક્યો, આ ચંદાચોરોએ આ ભગવાનને આના હવનમાં સાંભળીએ. આ તો નરાધમ પાપીઓ માણસો છે. હવન એને આ લોકોને લેખે લાગે હંમેશા ભ્રષ્ટાચારમાં ડૂબેલા બધા રહે છે કાયમી. એટલે આ હું તમને કહું કે આ હવન એને થોડું નાટક કર્યું છે. એને લોકોને, ખેડૂતને, પોરબંદરની પબ્લિકને આ લોકો ભ્રમિત કરે છે. આસ્થા પોતાની જગ્યાએ છે, પરંતુ સંકટના સમયે સરકાર દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર નક્કર પગલાં લેવામાં આવે તેવી કોંગ્રેસે માંગ ઉઠાવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાને દુકાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી સામે ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં ખેડૂતોને તાત્કાલિક સિંચાઈનું પાણી અને રાહત પેકેજ આપવાની માંગ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે નહીવત વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદના અભાવે ખેડૂતોના વાવેતર કરાયેલા પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ રહી છે, જેના કારણે ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. એક તરફ વરસાદની અછત છે, તો બીજી તરફ ડેમોમાં પણ પૂરતું પાણી ઉપલબ્ધ નથી, જેના કારણે સિંચાઈ માટે પાણીની સમસ્યા વધુ ગંભીર બની રહી છે અને પાક સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકાર સમક્ષ પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી સામે ધરણા યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા ખેડૂતોને તાત્કાલિક સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવા, રાહત પેકેજ જાહેર કરવા તેમજ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે. જિલ્લામાં આ વર્ષે 5 ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો હોવાનો કોંગ્રેસનો દાવો છે. ત્યારે હવે સરકાર ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક રાહતના પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ અને વાંસજણિયા વચ્ચેના રેલવે ટ્રેક પર એક ઊંટ ફસાઈ જતા રેલ વ્યવહારને અસર પહોંચી હતી, જેમાં ટ્રેક પર ઊંટ દેખાતા લોકો પાયલટ ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી દીધી હતી. ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી આ ઊંટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. વાંસજાડિયા રાણાવાવ રેલખંડમાં આજે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં વાંસજાડિયા નજીક બ્રિજ પાસે રેલવે ટ્રેકની વચ્ચે ઊંટ આવી જતા દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના લોકો પાયલટ કાલિદાસ અને સહાયક લોકો પાયલટ જગદીશ સાહુએ સતર્કતા દાખવી, જેમાં એક ટ્રેકની વચ્ચે ઊંટ બેઠેલો નજરે પડતા લોકો પાયલટે તાત્કાલિક એમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત અંતરે રોકી દીધી હતી. ત્યારબાદ સહાયક લોકો પાયલટે સ્થળ પર જઈ તપાસ કરતા ઊંટ બ્રિજના ભાગમાં ફસાયેલો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ટ્રેન મેનેજરે એસપી મીણા, રેલવે કંટ્રોલ અને વાંસજાડિયા સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરવામાં આવી હતી. રેલવે અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ઊંટને બહાર કાઢવા માટે પોરબંદર ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. જરૂરી સાધનો સાથે ક્રેનની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ઊંટને સુરક્ષિત રીતે ટ્રેક પરથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સુરક્ષાની દ્રષ્ટિએ પોરબંદર ભાણવડ અને ભાણવડ પોરબંદર દૈનિક પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી. જ્યારે દાદર પોરબંદર ટ્રેન 4 કલાક 32 મિનિટ, પોરબંદર રાજકોટ 3 કલાક 15 મિનિટ, પોરબંદર શાલીમાર 55 મિનિટ અને પોરબંદર ભાવનગર ટ્રેન 2 કલાક 43 મિનિટ મોડી દોડી હતી. તો લોકો પાયલટની સમયસરની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી. પોરબંદર પંથકના આદિતપરા ગામે જીઓ કંપનીનો મોબાઈલ ટાવર છેલ્લા ઘણા દિવસોથી બંધ હોવાની ફરિયાદ સામે આવી છે, જેમાં નેટવર્કની સમસ્યાથી પરેશાન ગ્રામજનોની મુશ્કેલીને લઈને
ગામના સરપંચ સહિતના આગેવાનોએ જીઓ કંપનીના અધિકારીને આવેદનપત્ર પાઠવી ટાવર તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિતપરા ગામે જીઓ કંપનીનો મોબાઈલ નેટવર્ક ટાવર આવેલો છે, પરંતુ આ ટાવર છેલ્લા ઘણા દિવસોથી બંધ હાલતમાં હોવાથી સ્થાનિકોને મોબાઈલ નેટવર્કની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત આ વિસ્તારમાં જીઓના 5G નેટવર્કમાં પણ લાંબા સમયથી સમસ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. અને નેટવર્કની સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા અગાઉ અનેકવાર જીઓ કંપનીના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આદિતપરા ગામના સરપંચ સહિતના આગેવાનો જીઓ કંપનીની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. આગેવાનોએ બંધ પડેલો ટાવર તાત્કાલિક શરૂ કરવા તેમજ 5G નેટવર્કની સમસ્યા દૂર કરવાની માંગ કરી છે. આદિતપરા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં જીઓ કંપનીના મોટી સંખ્યામાં ગ્રાહકો હોવાથી ટાવર બંધ થતાં મોબાઈલ કોલિંગ અને ઇન્ટરનેટ સેવામાં મુશ્કેલી પડી રહી છે. મારું નામ સંજયભાઈ સગર. અમે આદિતપરા ગામથી આવ્યા. અમારે લગભગ 2-3 મહિનાથી આ જીઓની ટાવર છે ગામમાં અને 4G આવે, 5G તો આવતું નથી, તોય અમે હલાવી લીધું અને 5G ના પૈસા અમારા ગામના તમામ લોકો પૈસા ભરે અને છતાંય વાતય નથી થતી. તો પછી અમે ગામજનોએ નક્કી કરી, બધા આગેવાનો, માનનીય સરપંચ શ્રી રાજુભાઈ સગર અને અમારા અશોકભાઈ, એવા તમામ ગામના આગેવાન અમે મિત્રો મળી અને અહીંયા સાહેબને રજૂઆત મોકલી કરી છે. 4-5 વખત આજ લેખિતમાં પણ દીધું, છતાં પણ જીઓ તંત્ર અમારું કોઈ ધ્યાન નથી દોરતું આ ગામનું. તો અમે આજે સાહેબને રજૂઆત કરી કે વહેલી તકે અમારે આ ગામ ઉપર તહેવાર આવે, કોઈ બેનું દીકરીઓને ફોન કરવો હોય તો, અને નેટમાં ઘણા છોકરા ભણતા હોય તો બહુ પ્રોબ્લેમ છે. તો મારી આ સરકાર મુજબને અને જીઓ કંપનીને પણ એમ કહેવાનું છે કે વહેલી તકે અમારા ગામનો જે ઇસ્યુ છે એ કરી આપે એવી ખાસ વિનંતી. કંપની દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનો અને આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ રેલવે ફાટક પાસે ટ્રાફિકની મહાસમસ્યા સર્જાઈ હતી, જેમાં અડધો કલાક સુધી આ ફાટક બંધ રહેતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને આ ફાટક ખુલ્યા બાદ પણ સાંકડા માર્ગને કારણે પોણો કલાક સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોરબંદરના કડિયાપ્લોટ રેલવે ફાટકે ફરી એકવાર ટ્રાફિકની ગંભીર સમસ્યા સામે આવી છે, જેમાં બપોરના સમયે ટ્રેનની અવરજવર અને સર્ટિંગની કામગીરીના પગલે રેલવે ફાટક અડધો કલાક સુધી બંધ રાખવામાં આવ્યું હતું. આ ફાટક બંધ રહેતા બંને તરફ 2 વ્હીલર, 4 વ્હીલર, રિક્ષા, સ્કૂલ વાન અને માલવાહક વાહનોની 200 થી 300 મીટર લાંબી કતારો લાગી ગઈ હતી. આ ફાટક ખુલ્યા બાદ સાંકડા રસ્તા પર વાહનો સામસામે આવી જતા પોણો કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક વેપારીઓ અને રહીશોના જણાવ્યા મુજબ પોરબંદર રેલવે સ્ટેશન પર આવતી જતી ટ્રેનો તેમજ માલગાડીઓના સર્ટિંગને કારણે કડિયાપ્લોટ ફાટક દિવસ દરમિયાન 20થી પણ વધુ વખત બંધ કરવામાં આવે છે. દર વખતે 15 થી 20 મિનિટ સુધી ફાટક બંધ રહેતા નોકરી અને ધંધે જતા લોકો, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કડિયાપ્લોટ રેલવે ફાટક પર ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે. રેલવે તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થળ મુલાકાત અને સર્વે કરવામાં આવ્યા હોવાના દાવા વચ્ચે હજુ સુધી કોઈ નક્કર કામગીરી શરૂ થઈ નથી. ત્યારે તંત્રની ધીમી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કડિયાપ્લોટ ફાટકની ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ મળે તે માટે તાત્કાલિક ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાની માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પવિત્ર રક્ષાબંધનના તહેવારને હવે માત્ર 1 દિવસ બાકી છે, ત્યારે પોરબંદરની બજારમાં સામાન્ય દિવસોની સરખામણીએ ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં રાખડીના વેપારીઓએ વિવિધ પ્રકારની રાખડીઓનો સ્ટોક કર્યો હોવા છતાં અપેક્ષા મુજબનું વેચાણ ન થતાં વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક એવા રક્ષાબંધનના તહેવારને હવે માત્ર 1 દિવસ બાકી રહ્યો છે. ત્યારે સામાન્ય રીતે રક્ષાબંધનના 1 દિવસ પહેલાં પોરબંદરની બજારોમાં જોવા મળતી ખરીદીની ભીડ અને તહેવારોનો ઉત્સાહ આ વખતે કંઈક અંશે ફીકો જોવા મળી રહ્યો છે, જેમાં રાખડીના વેપારીઓ દ્વારા તહેવારને ધ્યાનમાં રાખીને વિવિધ ડિઝાઇન અને પ્રકારની રાખડીઓનો સ્ટોક કરવામાં આવ્યો છે. જોકે અપેક્ષા મુજબ ગ્રાહકો ખરીદી માટે ન આવતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે અને વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. લોકો ઘરે બેઠા રાખડી સહિતની તહેવારી વસ્તુઓ ઓનલાઈન મંગાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક બજારમાં રાખડીના વેચાણ પર સીધી અસર પડી રહી છે. નમસ્કાર, હું પરેશભાઈ બોલું છું ખરાવા. પોરબંદરમાં ઘણા વર્ષોથી રાખડી વેચું છું
અને આજકાલ 20 વર્ષ થઈ ગયા છે. તો આ વખતે ઓનલાઈનના હિસાબે અમારે ઘણો માલ કર્યો છે અને રક્ષાબંધન એક જ દિવસ બાકી છે. તો ટ્રાફિક હોવી જોઈએ, પગ મૂકવાની જગ્યા ન હોય, છતાં કોઈ બજારમાં માણસ નથી અને ઓનલાઈનના હિસાબે આ વખતે ઘણો બધી અભાવ કર્યો છે અને ઓનલાઈન જ માણસો મંગાવે છે. ઓફલાઈનમાં અમારે વેપાર જ ધંધા નથી અને માલે તમે જોઈ શકો છો કેટલો બધી કર્યો છે. રાધાબેન મનસુખભાઈ વાઘેલા. અત્યારે આ વર્ષે અમારે આટલી બધી રાખડી પડી રહી, આખેલે બહુ મંદી છે. ઓનલાઈનના હિસાબે અમારો ધંધો કંઈ હાલતો નથી, એના હિસાબે આ પડી છે રાખડી અમારે. તમે કેટલા વર્ષથી ધંધો કરો છો? 35 વર્ષથી ધંધો કરું છું. પાનેલી આગળ દુકાન બંધ થઈ. હવે રક્ષાબંધનના એક દિવસ પહેલાં બજારમાં ગ્રાહકોની ખરીદી વધે અને વેપારીઓને સારા વેપારની આશા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જડેશ્વર મંદિર ખાતે સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, પાયોનિયર ક્લબ, જડેશ્વર મિત્ર મંડળ અને ભાવસીજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં લોકોએ રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોરબંદરના જડેશ્વર મંદિર ખાતે આરોગ્ય જાગૃતિ અને માનવતાની ભાવનાને ઉજાગર કરતો સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પાયોનિયર ક્લબ, જડેશ્વર મિત્ર મંડળ તથા ભાવસીજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કેમ્પમાં ભાવસીજી હોસ્પિટલના ડૉક્ટર અમિત કોડિયાતર અને ડૉક્ટર વિશાલ રાજ્યગુરુ સહિતના નિષ્ણાંત તબીબો અને તબીબી સ્ટાફ દ્વારા ઉપસ્થિત નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન વિવિધ રોગોનું નિદાન કરી લોકોને જરૂરી તબીબી માર્ગદર્શન અને આરોગ્યલક્ષી સલાહ આપવામાં આવી હતી. સાથે જ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેવાભાવી રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે રક્તદાનના મહત્વ અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું રક્તદાન જરૂરિયાતમંદ દર્દી માટે જીવન બચાવવાની આશા બની શકે છે. ત્યારે વધુમાં વધુ યુવાનો અને નાગરિકો નિયમિત રક્તદાન માટે આગળ આવે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા સહિત આગેવાનો, તબીબો, સેવાભાવી કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કેમ્પનું સુવ્યવસ્થિત સંચાલન નરેશભાઈ થાનકી દ્વારા કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના રામનગર ગામની ઓળખ સાથે જોડાયેલા પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિર ધાર્મિક આસ્થા જોવા મળે છે, જેમાં વર્ષો પહેલા સુદા નામના ચારણ દ્વારા રામેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હોવાનું કહેવાય છે. ત્યારે આજે પણ શ્રાવણ માસ દરમિયાન આ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને શિવપુરાણનું પઠન કરવામાં આવે છે. કુતિયાણા તાલુકાના રામનગર ગામ એક એવું ગામ છે કે જેની ઓળખ તેના પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલી છે. કહેવાય છે કે વર્ષો પહેલાં આ વિસ્તારમાં ચારણોના નેસડા હતા, જેમાં મોટી સંખ્યામાં ચારણ પરિવારો અહીં પોતાનું પશુધન સાથે વસવાટ કરતા હતા. આ ચારણોમાં સુદા નામના એક ચારણ મહાદેવના પરમ ભક્ત હતા. તેઓ સવાર સાંજ ભગવાન શિવની ભક્તિ અને જપ કરતા હતા. ત્યારે સુદા ચારણના મનમાં મહાદેવની સ્થાપના કરવાનો વિચાર આવ્યો. તે સમયે આ વિસ્તારમાં પાણીની ભારે તંગી હતી. તેમ છતાં તેમણે રામેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. કહેવાય છે કે પાણીના ટાંકામાં સમયાંતરે ભગવાન મહાદેવનો અભિષેક કરવામાં આવતો હતો. સમય જતાં અહીં લોકોનો વસવાટ વધતો ગયો અને રામેશ્વર મહાદેવના મંદિર પરથી ગામનું નામ રામનગર પડ્યું હોવાનું સ્થાનિકો જણાવે છે. ગામમાં આજે પણ ભગવાન શિવની ભક્તિ અને આરાધનાની પરંપરા જળવાઈ રહી છે. ગ્રામજનો દ્વારા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન રામેશ્વર મહાદેવને વિવિધ શણગાર કરવામાં આવે છે અને શિવ પુરાણનું પઠન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ગામની બહેનો દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવે છે અને ગ્રામજનો મોટી સંખ્યામાં પૂજા અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં જોડાય છે. આમ રામનગર ગામનું રામેશ્વર મહાદેવ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ ગામના ઇતિહાસ અને પરંપરાની જીવંત ઓળખ બની રહ્યું છે. મારું નામ દેવાયતભાઈ વાઢિયા, ગામ વિલાસપુર, રામનગર. આજરોજ અહીંયા શિવ મંદિરે ઉપસ્થિત છે અને શ્રાવણ મહિનામાં અમારે આ ગામનું મંદિર જે છે એમની મુલાકાતે છે. અને આ મંદિર અમારા વર્ષો પહેલાં, સેંકડો વર્ષો પહેલાંનું આ મંદિર બનાવેલું છે, જે અમારા બાપદાદા બધાય વાત કરતા. અને અહીંના પૂજારી છે બાપુ, એમના દાદા જે અહીંયા છે એને શરૂઆત કરી હતી કે જે નાનું એવું ડેરું બનાવ્યું અને ત્યાર પછી ગામ સમસ્ત આ શિવ મંદિર બંધાવેલ છે. અને અહીંયા દર શ્રાવણ મહિનાના સોમવારે શિવ પુરાણ પણ વાંચે
ગામના લોકો આવે આખો મહિનો આખો મહિનો શિવ પુરાણ વાંચે અને આખા ગામના ભાઈઓ બહેનો બધા મળી અને સત્સંગ કરે છે. અને અમારા ગામનું આ મંદિર જે છે તેનું નામ રામેશ્વર મહાદેવ કહેવાય કે અમારા ગામનું નામ રામનગર અને મંદિરનું નામ રામેશ્વર મહાદેવ કે રામને જેમને રામ અને રામનગર બંને એક થઈ જાય અને એક રાશિમાં થાય અને ગામને પૂરી શ્રદ્ધા છે અને શાંતિ ગામમાં રહે એટલા માટે શિવ મંદિરનો આ બધી સ્થાપના કરેલ છે અને સુખ શાંતિ ગામ ઉપર રહે એટલે ગામ આખા સમસ્ત મંદિર બનાવેલ છે. પોરબંદરના અડવાણા ગામ નજીક પોરબંદર ખંભાળિયા હાઈવે પર ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેન્કરના ચાલકનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે ટેન્કરને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પોરબંદર જિલ્લાના હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પોરબંદર ખંભાળિયા હાઈવે પર અડવાણા ગામ નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં અડવાણા ગામ નજીકથી પસાર થઈ રહેલું એક ટેન્કર અચાનક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. ટેન્કર પલટી મારી જતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે સદનસીબે અકસ્માતમાં ટેન્કરના ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નહોતી. આ અકસ્માતમાં ટેન્કરને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના નવાગઢમાં એક કારખાનામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં નગરપાલિકાના 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જેતપુરના નવાગઢ વિસ્તારમાં SBI બેંક રોડ નજીક આવેલા પ્રકાશ ડાઇંગ નામના કારખાનામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કારખાનાના બીજા માળે આગ લાગી હતી. આ આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે. આ ઘટનાની જાણ થતાં જેતપુર નવાગઢ નગરપાલિકાના 3 ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા લોકોમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં સ્થળ પર લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા. આ આગની ઘટનામાં કારખાનામાં અંદાજે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન જેતપુર ઉદ્યોગ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશનમાં 16 વર્ષ પહેલા નોંધાયેલા વિદેશી દારૂના ગુનામાં નાસ્તા ફરતા રાજસ્થાની આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે રતલામ જિલ્લાના કુંદનપુર ગામથી આરોપીને ઝડપી રાણાવાવ પોલીસને સોંપ્યો છે. રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 16 વર્ષ પહેલાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા અને ત્યારથી નાસ્તા ફરતા આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. પેરોલ ફ્લો સ્ક્વોડના માણસો નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે રાણાવાવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં 16 વર્ષથી નાસ્તો ફરતો આરોપી રાજસ્થાનના બરડિયાનો ઈશુ ઉર્ફે ઈશ્વરલાલ ગોપીલાલ પ્રજાપતિ હાલ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના કુંદનપુર ગામે રહે છે. મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરતા આરોપી કુંદનપુર ગામેથી મળી આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીને આગળની કાર્યવાહી અને તપાસ માટે રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના જાહેર પીર રોડ પરથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ચકલાપરા વિસ્તારમાં રહેતા પંકજ એબા ડોડિયા નામના આ શખ્સને છરી સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુરના ઓશો આશ્રમ નજીક જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી જયેશ પરબત મોકરિયા, ભરત ગોવિંદ બાલસ અને વિજય લીલા પરમારને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹10,700ની રોકડ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના બોખીરા વિસ્તારમાં તહેવાર ટાણે જ પાણીના ધાંધિયા. મેળામાં વ્યસ્ત મહાનગરપાલિકાના તંત્ર સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ.
પોરબંદરમાં ભાજપના યજ્ઞ સામે કોંગ્રેસ અગ્રણીએ ઠાલવ્યો રોષ. પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કોંગ્રેસની માંગ. રાણાઓના આદિતપરા ગામે જીઓનો ટાવર બંધ થતા મુશ્કેલી. સરપંચ સહિત આગેવાનોએ જીઓ અધિકારીને પાઠવ્યું આવેદન. જેતપુરના નવાગઢમાં કારખાનામાં અચાનક આગ લાગતા ચકચાર. પ્રકાશ ડાયંગમાં આગ લાગવાની ઘટનાથી થયું લાખોનું નુકસાન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.